હેલો એવરીવન, આજે આપણે એક નવા જ ટોપિક તરીકે કે જે આપણે છિદ્રા સમુદાય કે જે કોષ્ઠાંતરી સમુદાય છે, બરાબર, એના વિશેની જ્યારે આપણે જનરલ કેરેક્ટર ભણ્યા ત્યારે વાત થઈ હતી કે જે પ્રાણીઓ છે ક્યાં રહેતા, તો કે પાણીમાં વસવાટ ધરાવતા પ્રાણીઓ છે, બરાબર છે. તેના આપણે જ્યારે ક્લાસિફિકેશન જોયું છે તો તેના 3 મુખ્ય વર્ગમાં એનું ડિવિઝન કરવામાં આવ્યું હતું. તો એનો એક વર્ગ કે જે એન્થોઝુઆ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે એન્થોઝુઆ એટલે કે ફ્લાવર લાઇક, બરાબર, કે જેનું સ્ટ્રક્ચર આપણને જે છે એ ફ્લાવર શેપમાં એનું બોડી સ્ટ્રક્ચર જોવા મળતું હોય તે. એના એક્ઝામ્પલ તરીકે આપણે જોયું હતું કે કોરલ, કે જેની ગુજરાતી ભાષામાં કહીએ તો લોકો શું કહે છે, તો કે પરવાળા, બરાબર, કે સાદી ભાષામાં કોઈને પૂછીએ આપણે દરિયાકાંઠે જઈએ ને કહીએ શું, તો કે પરવાળા એવું કહેવે છે, કે જેને આપણે કોરલ તરીકે પણ ઓળખીએ છીએ. કે જે કોરલ એકદમ રંગીન અને એના જુદા જુદા ઘણા બધા એવા રૂપો જોવા મળે છે. તો હવે આ જ કોરલ વિશે, કે કોરલ શું કામ આપણા માટે આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તમે કોઈ ન્યૂઝમાં કે એવું સાંભળ્યું હશે કે ઘણી વખત કે જે વાઇલ્ડ લાઈફ માટેના કે જે કન્ઝર્વેશન માટેની જ્યારે પણ વાત આવે છે, એમાં પણ ખાસ કરીને જ્યારે મરાઇન હેબિટાટ આવે, બરાબર છે, તો ત્યારે ખાસ વાત સાંભળીએ છીએ કે કોરલ બચાવો અભિયાન. આપણે ઘણા બધા અભિયાન ચાલતા હોય કે ચકલી બચાવો અભિયાન, એવા બધા. તો એ જ રીતે જે છે આ છે કોરલ બચાવો અભિયાન. કોરલ, બરાબર, કે પરવાળા શું કામ એનું આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે એને આપણે બચાવવાની જરૂર પડે છે, બરાબર. એના કેટલા બધા કોરલ રીફ છે, કે કોરલ જે છે એના ઇમ્પોર્ટન્ટ કે શું છે એ બધું આપણે આગળ જોઈએ છીએ કે કેટલા બધા એના ઉપયોગો જોવા મળે છે. એ પહેલાં જ આપણે જસ્ટ વાત કરીએ કોરલ કે પરવાળા વિશેની વાત. તો કે આ જે પરવાળા છે એ કેવા છે, તો કે પોતાનું જે શરીર જે છે આપણે આગળ જોઈ ગયું હતા કે એની પોલિપ્સ અવસ્થામાં જોવા મળે, કે જેને આપણે નળાકાર અવસ્થા, બરાબર, આપણે જોઈ હતી કે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે એ મુખ્ય 2 અવસ્થા ધરાવે છે, કાં તો પોલિપ્સ અને કાં તો મેડ્યુસામાં. તો જે પોલિપ્સ કે જે નળાકાર અવસ્થા છે, પોતાનું શરીર રચના આપણને નળાકાર સ્વરૂપે જોવા મળે છે. આ જ રીતે તેનું આગળ ડેવલપમેન્ટ પણ થતું જોવા મળે છે. તો આ જે કોરલ જે છે, બરાબર, તો કે મુખ્યત્વે જે છે પોતે કોલોનીમાં જ વસવાટ કરતા જોવા મળે છે. આ કોલોનીમાં પણ કોરલ આપણને ખબર કે શેના, તો કે કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે, તથા જેનું બોડી જે છે એનામાંથી પણ આપણને કેલ્શિયમ કાર્બોનેટ જે છે એનો સ્ત્રાવ થતો જોવા મળે છે. તો આ તેના બોડીમાંથી કેલ્શિયમ કાર્બોનેટ સ્ત્રાવ પામે છે, તો ધીમે ધીમે ત્યાં એક પ્રાણી છે જ્યારે ડેડ થાય છે તો તેનો સ્ત્રાવ જે છે ત્યાં જમા થાય છે. આ જ રીતે એની પર ફરી વખત નવી એની કોલોની આવી, ફરી નવા કોરલ્સ, એના નવી જે જનરેશન આગળ ને આગળ નેક્સ્ટ આવતી જાય છે, તેમ તેમ એનો જે સ્ત્રાવ જે છે એનો જમા થવાનો જે દર છે ધીમે ધીમે વધતો જાય છે. તો આ રીતે આપણે જોઈ ઘણી વખત કે આપણે કે આ તો પથ્થર એવું જેવું લાગે, બરાબર, કે ચૂનાનો બનેલો પથ્થર હોય ને આપણને એવું લાગે. આપણે જ્યારે નમૂના તરીકે જે લેબમાં જોતા હોઈએ છીએ, બરાબર, તો આપણને શું આ તો કે નમૂનો તો કે પથ્થર જેવી રચના છે. અથવા તો કોઈ જામનગરના દરિયા કિનારે છે, ખાસ કરીને ઓખાનો દરિયા કિનારો છે, કે ત્યાં તમે ક્યાંય બી ગયા હો તો તમને જોવા મળશે કે આપણને એકદમ વજનમાં હલકા એવા આપણને છિદ્રિષ્ટ રચનાવાળા જોવા મળે છે, કે જેઓ પોતાની કોલોની અલગ અલગ સ્વરૂપે બનાવીને રહેતા હોય છે. તો આજે કોરલ જે છે, બરાબર, તો કે એનું ફોર્મેશન કેમ થાય, એનું નિર્માણ કેમ થાય છે, અને તેનાથી બનતી જે કોરલ રીફ છે એના પ્રકારો, કેટલા પ્રકાર આપણને કોરલ રીફ જોવા મળે છે. તો ચાલો આપણે આજે એક એના વિશેની વાત કરીએ. કોરલનું ફોર્મેશન કઈ રીતે થતું જોવા મળે છે, અને શું કામ આપણા માટે કોરલ રીફ છે આટલું બધું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, શું કામ એના કન્ઝર્વેશનની જરૂર પડે છે, બરાબર છે. તો પહેલાં આપણે વાત કરી લઈએ કે જ્યારે આપણે MKB યુનિવર્સિટીના જ્યારે સિલેબસમાં એક જે ટોપિક તરીકે પેપર નંબર આપણો પહેલો કે જે 501નો, જેનું 2nd યુનિટ, એમાં પણ જે સિલિયન્ટ્રેટા સમુદાય જે છે એના ટોપિક તરીકે જે છે ફોર્મેશન ઓફ કોરલ અને ટાઈપ્સ ઓફ કોરલ રીફ્સ. તો તમારે એમાં જે આપણને ખબર કે પેપર સ્ટાઇલ જે છે આપણી કેવી છે, તો કે 14 માર્ક્સની, અથવા તો 7 માર્ક્સના ક્વેશ્ચન, અથવા તો 10 4 માર્ક્સના, પણ મોસ્ટ ઓફ 7 2 ક્વેશ્ચન્સ, અને બાકીના જે આપણને ખબર કે 3-4 જે છે કેવા SQ MCQ જે આવે છે તે. તો અહીંયા કઈ ક્વેશ્ચન, તો તમારે ડાયરેક્ટ ક્વેશ્ચન એમ જ આવે કે કોરલનું નિર્માણ કેવી રીતે થાય છે અને કોરલ રીફના પ્રકારો વર્ણવો. જો તમારો ડાયરેક્ટ 14 માર્ક્સનો ક્વેશ્ચન આવશે તો આ રીતે આવશે
કે કોરલ રીફનું નિર્માણ વર્ણવો અને કોરલ રીફના પ્રકારો વિશે નોંધ લખો. તમારે આખો ટોપિક લખવો પડે, પરંતુ 7 માર્ક્સમાં જે છે એમાં આખો ક્વેશ્ચન તમને પૂછે નહીં, કે એમાં એમ જ આવે કે કોરલ રીફ એટલે શું અને તેના પ્રકારો વિશે નોંધ લખો. બરાબર, વોટ ઇઝ અ કોરલ રીફ એન્ડ ડિસ્ક્રાઇબ ધેટ ટાઈપ્સ ઓફ કોરલ રીફ્સ. બરાબર, આ રીતે તો જે અલગ અલગ પ્રકારમાં એના આપણે ક્વેશ્ચન તરીકે, અને શું કામ આટલો બધો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા એક્ઝામની રીતે પણ છે, કારણ કે આપણને ખબર કે આ યુનિટમાં તમે જુઓ કે મેઇન જે છે એ સિલિયન ડેટાના જે 3 ટોપિક કે જનરલ કેરેક્ટર, આ કોરલ રીફવાળો ક્વેશ્ચન્સ અને બીજું આવે છે પોલીમોર્ફિઝમ. બરાબર, આ તો મેઇન 3 ક્વેશ્ચન થયા. 2 ક્વેશ્ચન જે છે પ્લેટીહેલ્મિન્થીસના આવશે, કે પૃથુકૃમિના જનરલ કેરેક્ટર અને જે પેરેસાઇટ તરીકે કઈ રીતે જોવા મળે છે પ્લેટીહેલ્મિન્થીસ, એ ક્વેશ્ચન થઈ ગયા 2. અને 2 ક્વેશ્ચન સેમ એજ નેમેટોડના, કે નેમેટોડના જનરલ કેરેક્ટર અને નેમેટોડના જે પેરેસાઇટ તરીકે. તો મુખ્યત્વે આપણે 3 ને 2 5 ને 7 ક્વેશ્ચન થયા. તો આપણને ખબર છે એમાંથી કે 2 થી 4 ક્વેશ્ચન તો ફરજિયાત આવવાના જ છે. બરાબર, તો આ રીતે પણ તમારો એટલો જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને એકદમ બીજી વસ્તુ કે આજે તમને ભણવાની એટલી બધી મજા આવશે અને એકદમ કહીને એકદમ રંગીન એવો આખો આપણને નવી નવી ઈચ્છા થશે કે ખરેખર આવું બધું હોય શું થશે, કઈ રીતે નિર્માણ પામતી હશે. જો તમને ખરેખર આપણને ઝૂલોજી ગમતું હોય અને આપણને કંઈક પ્રાણીઓ વિશે કંઈક નવી આપણે વિગત જાણવા માંગતા હોઈએ છીએ, તો તમને આ ટોપિકમાં બહુ જ એકદમ વધારે મજા આવે એવી. બરાબર છે, તો આપણે ટોપિકને આગળ વાત કરીએ તો બરાબર, કે કોરલ રીફ. ક્યારની વાત થાય છે કોરલ રીફ, પણ આ કોરલ રીફ છે શું? બરાબર, તો કોરલ રીફ જે છે એ બીજું કંઈ જ નથી પરંતુ કે જે ચૂનાનો, આપણને બધા જ ચૂનાને ઓળખે છે. બરાબર, કે જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ. આ કેલ્શિયમ કાર્બોનેટનો એક બનેલો ટેકરો જોઈ લો. આપણા પછી પર્વત ટેકરા હોય છે એના જેવો સેમ જોઈ લો, કે ધારો કે એ ચૂનાનો બનેલો પથ્થર હોય અથવા તો ટેકરા હોય. બરાબર છે, અથવા તો એની લાંબી લાંબી આપણને એની હારમાળા પણ જોવા મળતી હોય. બરાબર, કે જે આપણને લાંબી લાંબી હારમાળાઓ બનેલી જોવા મળતી હોય છે. પણ આ ક્યાં જોવા મળે છે? તો કે જે દરિયો જે છે, દરિયાની સપાટી કે દરિયાનું પાણી જે છે, બરાબર, પાણીની સપાટીએ આપણને આ જ્યારે આ રીતની કેલ્શિયમ કાર્બોનેટની બનેલી જ્યારે હારમાળા જોવા મળે છે, તો તેને આપણે શું કહીએ છીએ? કોરલ રીફ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ નિર્માણ કેમ થશે? તો કે જે આ કોરલ કોલોની છે, બરાબર છે, તો શું? તો કે જે આ કોરલ જે છે, બરાબર, એની જ્યારે કોલોની જેમાં વસવાટ કરે છે, આપણે વાત થઈએ તો જે કોલોની જે છે એ કન્ટિન્યુઅસ શું થશે તેનો આપણને ખબર કે વિકાસ થતો જોવા છે. જેમ જેમ મતલબમાં એનો વિકાસ થતો જાય છે તેમ તેમ આપણને એક ધાર અથવા તો એક દિવાલ જેવી રચના આપણને નિર્માણ થતી જોવા મળે છે. અને સતત તેના સાઇઝમાં છે આપણને પણ વધારો થતો જોવા મળે છે. આ જે વધારો જે છે કઈ રીતે? તો કે એની જે આપણે કીધી કે પોલિપ્સ અવસ્થામાં જોવા મળે છે. જે નળાકાર અવસ્થા જે છે તેમાં કન્ટિન્યુઅસ વધારો થતો જાય છે અને ધીમે ધીમે રીફનું નિર્માણ થાય છે, જેને આપણે શું કહી શકીએ? કોરલ રીફ, અથવા તો કહીએ ને આપણે કે આ જે પરવાળા છે એની હારમાળા, પરવાળાની હારમાળા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. બરાબર છે, એના વિશે તો પછી તો કે આજે કોરલ રીફ જે છે કોણે સૌપ્રથમ? તો કે ટી વેલેન્ડ વાઘાન નામના એક સાયન્ટિસ્ટ જે છે કે જેમણે 1970માં સૌ પ્રથમ આના વિશેનો ખ્યાલ આપ્યો હતો. બરાબર છે, તો તેણે શું જણાવ્યું હતું? તો કે આજે જે છે આ જે કોરલ રીફ જે છે એ કોષ્ઠાંતરી સમુદાય જે છે એના જે કોરલ પ્રાણીઓ જે છે એના દ્વારા મુખ્યત્વે જે છે એનો ફેલાવો થવાના કારણે આપણને કોરલ રીફ બનતી જોવા મળે છે. અને આ કોરલ રીફનું નિર્માણ જે છે, બરાબર, આ જે પરવાળા જે છે એના નળાકાર અવસ્થા છે, નળાકાર શરીર રચના છે, તેમાંથી થતા સ્ત્રાવના જમા થવાના કારણે બને છે. અને જો આપણે રાસાયણિક રીતે જોઈએ તો તે કેલ્શિયમ કાર્બોનેટમાંથી બને છે. અને આ જે કોરલ રીફ જે છે એમાં આ ઉપરાંત એવું નથી જરૂરી કે માત્ર ને માત્ર ખાલી પરવાળાના જ સ્ત્રાવથી જ થઈ છે, પણ કેટલાક જે છે ચોક્કસ પ્રકારના જે આપણે આગળ ભણશું મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે, બરાબર છે, તેના પણ સખત પદાર્થોનો સ્ત્રાવ છે તથા
બીજા જે પ્રજીવ પ્રાણીઓ કે ખાસ કરીને એમાં આવતા ફોરામિનીફેરસના જે પ્રાણીઓ છે એના કવચો છે તથા કેટલીક લીલ છે કે જે કેલ્શિયમનો સ્ત્રાવ કરે છે, તે આ બધાયનું ભેગા થઈને એનું એકીકરણના લીધે પછી એનું નિર્માણ થતું જોવા મળે છે. બરાબર છે. તો આ રીતે જે છે કે એટલે જરૂરી નથી કે માત્ર ને માત્ર ખાલી જે છે એ કોરલ જે છે એના પોલિપ્સ દ્વારા તે કોરલ રીફનું નિર્માણ થાય છે. આ ઉપરાંત ઘણા બધા જેટલા પણ જે દરિયામાં રહે છે, આ ઉપરાંત કાર્બનિક કચરો જોઈ લો કે અમુક લીલ જે છે જેટલા પણ પ્રાણીઓ છે એ બધા એનું કહીએ ને આપણે કે ડેડ કે જેનું ઓર્ગેનિક જેટલી પણ જે છે મરી ગયા પછીના કવચ લઈએ કે કોઈના બોડી દ્વારા થતા ચોક્કસ સ્ત્રાવ એ બધાયનું જમા થતું જાય છે. એ બધાયનું એકત્રીકરણ થવાના લીધે ધીમે ધીમે એમાંથી કોરલ રીફ જે છે એ જે નિર્માણ પામતી આપણને જોવા મળે છે. બરાબર છે. મુખ્યત્વે જે છે સ્ટોનિક કોરલ્સ બટ અધર ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રીબ્યુટર આર ધ હાઇડ્રોકોરાલાઇન્સ એન્ડ એલિસિનોરાઇસ. Coralline algae and foraminifera protozoa also take part in the formation of coral reef. આપણે આગળ જેમ વાત કરી તેમ પછી બીજી વસ્તુ મેઇન વસ્તુ આવે છે કે આ જે કોરલ છે આપણે જોઈએ છીએ કે જેટલા આપણે દરિયા કિનારે ગયા છીએ તે બધા દરિયાકાંઠે આપણને કોરલ જોવા મળતા નથી, પણ જે કોરલ રીફ જે છે એની વૃદ્ધિ થવી એના ગ્રોથ માટે થઈને જ કહીએ ને કે જે ખરેખર જે છે એનું ટેમ્પરેચર આપણને ખબર કે દરેક સજીવ માટે ચોક્કસ એનું ઇષ્ટતમ તાપમાન જોવા મળે છે, એટલે કે મેક્ઝિમમ તાપમાનની જરૂર હોય છે અથવા તેના કરતાં ઓછું અથવા તેના કરતાં જે નીચું તાપમાન હોય છે તે એના માટે સ્વીકાર્ય નથી. આપણને ખબર આપણે આગળ ભણશું તે જો આપણે ટોપિક આવશે નેચરલ સિલેક્શનનો કે કુદરતી જે છે એ પસંદગીમાન સિદ્ધાંત પર આધારિત છે. એ કુદરતના જે નિયમ છે એની સામે એને ટકી અથવા તો એના શરીરનું જે ગ્રોથ માટે થઈને જરૂરી જે એનું ટેમ્પરેચર છે કે બીજા કોઈ પણ પર્યાવરણીય પરિબળો છે એ હોવા જરૂરી છે. તો અહીંયા આપણે પણ વાત રાખશે કે કોરલ રીફ જે છે આ તમારા જે આપણે SQ-MCQ આવે છે એમાં પણ ખાસ કરીને પૂછાઈ શકે છે કે કોરલ રીફનું નિર્માણ ક્યાં થાય છે. તો જે કોરલ રીફનું નિર્માણ જે છે એની માટે તો કે પહેલું તો કે વાર્મ શેલો વોટર, બરાબર, એકદમ ગરમ દરિયો જે છે એવો પણ હોવો જોઈએ નહીં, એકદમ વોર્મ એટલે કે ગરમ દરિયો પણ ન હોવો જોઈએ. એની જે વૃદ્ધિ જે છે એકદમ શેલો વોટર કે જે સિસરું પાણી છે આપણે જોઈએ કે જ્યાંમાં તેના તળિયા સુધી સૂર્યપ્રકાશની આપણને હાજરી પહોંચતી જોવા મળે છે. તો આવા જે શેલો વોટર કહીએ છીએ એ શેલો વોટરમાં અને એનું જે ટેમ્પરેચર છે કેટલું હોવું જોઈએ તો કે વધારે 21 ડિગ્રી સેલ્સિયસ કે 21 ડિગ્રી સેલ્સિયસની નિયર અબાઉટ હશે તો જ આ કોરલ જે છે એનો વિકાસ જે છે ગ્રોથ જે છે સારી રીતે થતો જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખીએ કારણ કે તમારા SQ-MCQમાં પણ ક્વેશ્ચન આવી શકે છે કે કોરલ રીફ જે છે એની વૃદ્ધિ માટે ખાસ કરીને અત્યંત ગરમ નહીં પણ સિસરા પાણીમાં વાળો દરિયાની સપાટી પર દરિયાની સપાટી એટલે કે તળિયે થતું તથા એનું તાપમાન જે છે 20 ડિગ્રી જેટલું, બરાબર, 20 છે કે 21 છે એના નિયર અબાઉટ જે છે એનું મેઇન ટેમ્પરેચર થતું એનું જે જોવા મળે છે. આ ઉપરાંત જે છે એ કોરલ રીફ જે છે એ ઊંડાઈ તો કે 150 ફીટ 150 ફૂટ જેટલા આપણે પાણી સુધી એનો વિકાસ થઈ શકે છે. એનાથી વધારે ઊંડાઈએ પણ કોરલ રીફનો વિકાસ થઈ શકતો નથી, એટલે કે કોરલનો પણ વિકાસ થઈ શકતો નથી. તથા કે આ જે કોરલ રીફ છે, બરાબર, એના જે કોરલના પોલિપ જે છે નળાકાર સ્વરૂપ છે એ આપણને અલગ અલગ રંગના જોવા મળે છે. તેમ ઘણા બધા તમે જોયું છે આપણે ઘરે ડિસ્કવરી ક્યારેક લઈને જોઈતા હોય, બરાબર, એમાં પણ જ્યારે કહીએ ને કે સમુદ્રી જીવ કે સમુદ્રી જીવન જ્યારે આપણે એના વિશે આપણે કદાચ દેખાડતા હોય એના શો જોતા હોય તો ખબર પડશે કે જે સમુદ્ર છે દરિયો જે છે એના તળિયે કેટલા બધા સજીવો એકદમ રંગીન જોવા મળે. આપણે બહારની દુનિયા જેટલી રંગીન છે એટલે દરિયામાં પણ આપણને એકદમ રંગીન જીવસૃષ્ટિ જોવા મળશે. તો જે આ કોરલ જે છે એ કોઈ એના જે નળાકાર છે એ તો ઘણા બધા રંગમાં જોવા મળે, બરાબર, એના પોલિપનો રંગ પણ આખી જે કોરલ રીફ જે છે એનું ઇમ્પોર્ટન્ટ કે જે બીજા પ્રાણીઓને આશ્રય સ્થાન પણ પૂરું પાડે છે. તો આજે આશ્રય સ્થાન પૂરું પાડવાના લીધે એની ઉપર ઘણા બધા જીવો જે છે વસવાટ કરે છે. એમાં ખાસ કરીને લીલ,
કે જે લીલ જે છે એ શું કરશે તો કે એકદમ રંગીન, આપણને ખબર કે તમે લોકો કોઈ ભણી ગયા હશો કે ખ્યાલ હશે કે લીલ છે એકદમ રંગીન જોવા મળે, બરાબર. બધી લીલના જે રંગ છે જુદા જુદા જોવા મળે છે. તો આ જે રંગીન લીલ જે છે એ પણ આ કોરલ પર વસવાટ કરવાના લીધે કોરલ રીફ જે છે આપણને એકદમ રંગીન જોવા મળે છે, બરાબર. આના કારણે જ જે છે એ દરિયાના એક સુંદર બગીચા તરીકે પણ કોરલ રીફને વર્ણન કરવામાં આવે છે, બરાબર. આપણે ક્યાંય ગાર્ડનમાં ગયા હોઈએ તો ત્યાં આપણે એકદમ રંગીન ફૂલોવાળો હોય તો આપણને કેટલું સરસ લાગે કે ઓહો કેટલું સરસ ગાર્ડન છે. તો સેમ જ આપણે જ્યારે આવા કોરલ રીફ જે છે વિસ્તારમાં જોવા મળતું હોય અને ત્યાં આપણે અંદર જઈએ તો એ તેમને આપણે અંદર સુંદર બગીચા જેવું આપણને એનું વર્ણન કરવી શકીએ છીએ, અથવા તો એનું જેવું વર્ણન મતલબમાં કે એની જે ગણતરી જે છે સુંદર બગીચા તરીકે પણ કોરલ રીફની થાય છે, બરાબર. શું કામ તો કે જે એના પોલિપ જે છે એકદમ પીળા, લીલા, ભૂખરા એવા બધા રંગના પણ હોય છે, તથા જે કોરલનું કંકાલ જે છે, બરાબર, એ તો જેનું કહીએ ને આપણે સ્કેલેટન છે તો આપણને વ્હાઇટ કલર જોવા મળશે, પણ એની ઉપર મેં કીધું એમ કે જે લાલ લીલા રંગની લીલ જે છે બધી વસવાટ કરે છે. આ ઉપરાંત પણ બીજા ઘણા બધા એવા સુંદર જે રંગીન પ્રાણીઓ છે પણ પોતાનું જીવન વિતાવતા હોય છે, બરાબર. આ બધા ભેગા થાય છે એના લીધે થઈને આપણને કોરલ રીફ જે છે આપણને એકદમ સુંદર, આંખોને ગમે એકદમ ભવ્ય કહીએ ને એવા રંગ ઉત્પન્ન કરતી કોરલ રીફ આપણને જોવા મળે છે. તો કે આ જે કોરલ રીફ જે છે બીજું તો કે આપણે વાત હતી કે શું કામ આટલું બધું એનું ઇમ્પોર્ટન્ટ છે, તો કે એ દરિયાઈ સજીવોને છે ઘણા બધાને એકદમ અનુકૂળ હોય એવું નિવાસસ્થાન પણ પૂરું પાડે છે, બરાબર છે. આની આપણે હજી આગળ વાત કરીએ છીએ કે એના ઇમ્પોર્ટન્ટ જે છે આ ઉપરાંત કયા કયા બધા તરીકે પણ થાય છે. આગળ વાત કરીએ તો કે આ જે કોરલ રીફ જે છે એ તો કે ક્યાં ખાસ કરીને ઇન્ડો પેસિફિકના રિજિયનમાં, સેન્ટ્રલ વેસ્ટર્ન પેસિફિકમાં અને કેરેબિયન રિજિયન જે છે નોર્થ ઓફ બર્મુડા. આજે આપણને ખબર કે જે મહાસાગર જે છે આવેલા ખાસ કરીને એ મહાસાગરના અમુક આજે કન્ટ્રી એરિયા આપ્યા છે કે જેને અનુકૂળ એવું છે ત્યાં આપણને ખાસ કરીને આ કોરલ રીફ જોવા મળે છે. અહીંયા જે કોરલ રીફ જે છે એમાં 50 જેટલી જે છે કોરલની સ્પીસીસ જે છે આ જે કોરલ રીફનું શું કહેવાય ફોર્મેશન કરતી આપણને જોવા મળે છે, બરાબર. કોરલ જે છે કોરલ આપણે કોરલ કોઈ એક જ નથી, કોરલની પણ ઘણી બધી બ્લુ કોરલ કહી શકીએ કે ઘણી બધી એવા પ્રકારો, એમાંની જે 50 જેટલી સ્પીસીસ જે છે એ ખાસ કરીને આનું ફોર્મેશન કરતી જોવા મળે છે, બરાબર છે. કે વેસ્ટ ઇન્ડિઝ જે છે ફ્લોરિડા એની જે મુખ્યત્વેની કહીએ ને આપણે કી સ્ટોન છે, કી સ્પીસીસ જેને કહી શકીએ છીએ એવી સ્પીસીસ આપણને જોવા મળે છે, બરાબર. તો આ વાત શું થઈ તો કે કોરલ જે છે એ કોરલ રીફ એટલે શું, કોરલ રીફનું ફોર્મેશન એટલે કે નિર્માણ કેમ થાય છે, એનો મિનિંગ શું છે કોરલ રીફનો, બરાબર, એના વિશે વાત થઈ ગઈ. આઈ હોપ કે બધાને સમજ પડી હશે. ફરી વખત આપણે એની વાત કરી લઈએ તો ઝડપથી કે કોરલ રીફ જે છે શું છે તો કે ચૂનાના પથ્થરના બનેલા ટેકરા જેવી રચના અથવા તો ટેકરાઓની લાંબી આપણે હારમાળા પણ કહી શકીએ છીએ કે જે દરિયાની જે ઉપરની સપાટી છે પાણીની સપાટી પર ત્યાં આપણને નિર્માણ પામતું જોવા મળે છે, તથા જે કોરલ જે છે કોરલ પ્રાણીઓના સતત ફેલાવાના લીધે કોરલ રીફનું જે છે નિર્માણ થતું જોવા મળે છે કે જે મુખ્યત્વે કેલ્શિયમ કાર્બોનેટમાંથી બનતી જોવા મળે છે, બરાબર. એનું વાત કરીએ આપણે કે એના માટે જરૂરી કેટલું ટેમ્પરેચર છે, કઈ જગ્યાએ નિર્માણ પામે છે, એ બધી વાત થઈ કોરલ રીફ વિશે જનરલ. હવે આપણે ટોપિક આગળ છે કે એના ટાઈપ્સ ઓફ કોરલ રીફ, બરાબર છે. તો મુખ્યત્વેના કેટલા પ્રકારો જોવા મળે છે તો કે આ કોરલ રીફ જે છે એનું કે તો કે શેના ઉપર ડિપેન્ડ છે તો કે એનું ડિપેન્ડિંગ જે છે હાઉ ધે આર ફોર્મ, બરાબર. એનું નિર્માણ કઈ રીતે થતું જોવા મળે છે તેના આધારે તેના પ્રકાર જે છે કોરલ રીફના મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવ્યા છે, બરાબર છે. પહેલી છે ફ્રિન્જિંગ રીફ જે છે જેને આપણે સરહદીય પરવાળાની હારમાળા કહી શકીએ, બરાબર. સરહદ બનાવતી હોય કે કોઈ આપણી જે સરહદ જે છે ત્યાં આવેલી જે હારમાળા જોવા મળે તો એને શું કહેવાય ફ્રિન્જિંગ રીફ. પછી બેરિયર રીફ, આપણે ખબર કે કોઈની યાર આપણે બેરિયર એટલે કે અવરોધ પેદા કરતી હોય તો કે આ જે અવરોધી પરવાળાની હારમાળા છે. થર્ડ ટાઈપ છે એટોલ કે જેને આપણે લગૂન પણ કહી શકીએ. આ લગૂન શું છે એ બધા કદાચ ખ્યાલ હશે પણ અથવા તો ના પણ હોય, હવે તેની આપણે આગળ વિસ્તૃતમાં ચર્ચા કરીએ છીએ. તો આ તમારા શોર્ટ ક્વેશ્ચન જો કદાચ જે છે ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન ના પૂછ તમારા એસક્યુમાં પણ આવી શકે કે કોરલ રીફના પ્રકારો જણાવો તો કયા આવશે તો કે પહેલી વસ્તુ ફ્રિન્જિંગ રીફ, બેરિયર રીફ અને એટોલ,
બરાબર. એટોલ જે છે એને આપણે લગૂન આઇસલેન્ડ એટલે કે લગૂનનો બનેલો જે લગૂન આઇસલેન્ડ તરીકે પણ આપણે કહી શકીએ છીએ. યાદ રાખશું આપણે બધા જ કે ફ્રિન્જિંગ રીફ, બેરિયર રીફ અને એટોલ રીફ. બરાબર છે. આ તો ત્રણેયની તમે આકૃતિમાં જોઈ શકો છો તેમ કે દરેકની જે છે મેં તમને બંને રીતે બતાવ્યું છે કે કઈ રીતની જે છે આ ત્રણેય રીફ જોવા મળે છે. તો પહેલી વાત જે છે ફ્રિન્જિંગ રીફ. તો જે આ કોરલ આ પ્રકારની જે કોરલ રીફ જે છે બરાબર છે કે કોઈ દરિયામાં જ્યારે વોલ્કેનો દ્વારા કોઈ ટાપુની રચના થયેલી જોવા મળે અથવા તો કોઈ આપણે દરિયાની વચ્ચે જ્યારે કોઈ ટાપુ આવેલા હોય છે તો આ જે ટાપુ જે છે બરાબર એની તમે અહીંયા જુઓ આ ટાપુ જે છે એની જે સપાટી જે છે કે જે દરિયાની સાથે કોન્ટેક્ટમાં હોય બરાબર એ જે સપાટી જે છે એ સપાટીમાં ટાપુની સપાટીએથી જે ઢોળાવ દરિયાની તરફ પડે છે બરાબર અહીંયા જોઈ શકો કે જે ઢોળાવ ક્યાં તો કે દરિયાની બાજુ જે ઢોળાવ પડે છે ઢોળાવવાળા વિસ્તારમાં જે ખાસ કરીને કોરલનો જે છે ડેવલપમેન્ટ થતું જોવા મળે છે. તો આના લીધે જે રીફ સર્જાય છે એને કઈ રીત કહી શકીએ આપણે ફ્રિન્જિંગ રીફ. આગળની વાત આપણે હજુ પણ કરીએ છીએ પણ શું વાત યાદ રાખશું કે ફ્રિન્જિંગ રીફ છે એ દરિયાની સપાટીથી એટલે કે જે ટાપુ જે છે એની જે સપાટી છે દરિયાની સપાટી ત્યાં જ્યારે ડેવલપમેન્ટ થાય છે બરાબર એ જોઈએ કે આપણે આ દરિયાકાંઠો છે દરિયાકાંઠાની જે સપાટી છે ત્યાં આ રીતે ધીમે ધીમે આપણે જેમ ઢોળાવ પડતો જાય છે એ રીતે આપણને અહીંયા કોરલ રીફ જે છે એ નિર્માણ પામતી જોવા મળે કે જે શું કીધું તો કે જે સામાન્ય પ્રકારે જે છે કોરલ રીફનો કે જે ગ્રો ડાયરેક્ટલી ફ્રોમ લેન્ડ ક્રિએટિંગ અ બોર્ડર અલોંગ ધ શોર લાઇન. બરાબર છે. એક બોર્ડર રચે છે ક્યાંથી તો કે જે શોર લાઇન કે જે દરિયાકાંઠાની સપાટી છે ત્યાંથી જ આપણને એનું નિર્માણ થતું જોવા મળે છે જેને શું કહી શકીએ છીએ આપણે ફ્રિન્જિંગ રીફ. બીજી વાત આવી તો બીજો પ્રકાર જે છે એનો બેરિયર રીફ. બરાબર તો કે બેરિયર કીધું કે શું તો કે આમાં કોઈ એમ આડો અવરોધ પેદા કરતો હોય તો કે આ પણ જે શું કહેવાય જે નિર્માણ પામેલા જે છે જે દરિયાની સપાટી જે છે બરાબર ત્યાંથી તો કોરલ રીફની કે ટાપુ જે છે ત્યાંથી નિર્માણ પામશે પણ વચ્ચે જે છે આપણને થોડું સ્પેસ જોવા મળે છે અને ટાપુથી થોડે દૂર તમે અહીંયા જોઈ શકો છો આપણે કે આ જે દરિયાની સપાટી છે પછી આ વચ્ચેનો વિસ્તાર કેવો છે તો કે આપણે સિસરો કહી શકીએ અથવા તો એવો ઢોળાવવાળો વિસ્તાર કે જ્યાં આપણને જગ્યા જોવા મળે અને થોડે દૂર જઈને પછી કે જેને સેન્ડ ક્લે રેતીના ઢગલા જેવી રચના જોવા મળે એક વચ્ચે થોડા અંતરે જઈને પછી જે છે એનો વિકાસ થયેલો કે આડી હારમાળા જે આડી આવેલી હોય છે એવી જોવા મળે છે. તો ત્યારથી પછી જે વચ્ચેના ભાગે જે અવરોધ જેવી રચના કે દિવાલ જેવી રચના નિર્માણ થઈ છે ત્યાંથી જે ઢોળાવ દરિયાની સપાટી પર પડતો જોવા મળે છે ત્યાં ખૂબ સારી એવી માત્રામાં કોરલનો ગ્રોથ થતો જોવા મળે છે. તો આ પ્રકારને શું કહી શકીએ છીએ આપણે બેરિયર રીફ. બરાબર કે જે શું કરશે પેરેલલ ટુ ફોર્મ ધ લેન્ડ કે લેન્ડને પેરેલલ તો ફોર્મ થાય જ છે પણ બેરિયર રીફ ગ્રો ફર્ધર આઉટ ટુ સી એન્ડ આર સેપરેટેડ ફ્રોમ ધ શોર બાય અ લગૂન કે જે દરિયાની સપાટીથી સતત વિકાસ થાય છે પણ દરિયાની સપાટીથી થોડે દૂર એ વચ્ચે રચના બના પાણી દરિયાનું પાણી હોય થોડે દૂર જઈને પછી ત્યાંથી એનો વિકાસ થાય છે કે વચ્ચે લગૂન જેવી. હવે વાત કરીએ લગૂન એટલે શું? લગૂન એટલે એવો વિસ્તાર કે જે ગોળાકાર આખો વિસ્તાર હોય કે વચ્ચેના ભાગે પાણી આવેલું હોય બરાબર પણ અમુક અંતરો સુધી એ માઇલોના હોય કે કિલોમીટર સુધી પણ ફેલાયેલી રચના છે કે લગૂન જે છે એ ફરતી ફરતી બોર્ડર ધરાવે વર્તુળાકારે જે છે ગોળાકાર જે છે એ બોર્ડર હોય અને વચ્ચેના ભાગે પાણી ભરેલું હોય દરિયાની જે આપણને ખબર કે ભરતી ઓટ દ્વારા જે સતત પાણી આવે છે તે ભરાયેલું જોવા મળે છે પણ આજે ફરતી જે બોર્ડર જે છે કોઈ જગ્યાએથી આપણને તૂટી ગયેલી પણ જોવા મળે કે જેને કહીએ ને કે એક નીક બની ગયેલી હોય કેનાલ જેવી રચના થઈ ગઈ હોય તો આજે કેનાલની જે સાઇઝ છે એ નાની મોટી જોવા મળે છે બરાબર. કોઈ નાની મોટી એટલે કે ઘણી વખત એટલી હોય કે નાની હોડીને એવું પણ એમાંથી પસાર થઈ શકતું હોય આટલી નાની પણ હોય અથવા તો મોટા લગૂનો છે તો એમાં મોટા વાહન પણ કે જેઓ સારી રીતે તરી પણ શકતા હોય એવી રચના જોવા મળે. પણ અહીંયા જે બેરિયર રીફમાં જે લગૂનની રચના કરે છે એ લગૂનમાં જે છે માત્ર નાની હોડીઓ જ પસાર થઈ શકશે પણ અંદર જે છે સારી રીતે તરી શકતી નથી. કેટલી બધી રચના લગૂનની ખૂબ સારી જોવા મળતી નથી પરંતુ જે દરિયા આપણી સપાટીથી થોડે દૂર અને એ રીતે કોરલ રીફનું જ્યારે નિર્માણ થાય છે તો એને શું કહેવામાં આવે છે? બેરિયર રીફ. થર્ડ પ્રકાર જે છે એ એટોલ.
બરાબર છે। તો કે આ એટોલમાં શું, તો કે આ જે એટોલની રચના જે છે એનામાં તો કે અહીંયા જોઈ શકીએ છીએ આખી એટોલ જે છે લગૂન જેવી રચના બને કે શું કીધું, તો કે જે સી અમાઉન્ટ જે છે આ એટોલ કે જે પરવાળાનો જે દ્વીપ જે છે એ શું કહે છે, તો કે આવા કોઈ ટાપુની ફરતે નહીં પણ ટાપુથી કેટલાય અંતર દૂર કે જે દરિયાની વચ્ચે કે ચારે બાજુ પાણી હોય પણ ચેનલ આખી જે બનાવેલી હોય કે ફરતી ફરતી આખી એનું બેરિયર બની ગયેલું વચ્ચેના ભાગે જે છે એ પાણીનો વિસ્તાર જોવા મળતો હોય। આજે પાણી જે કે લઘુની રચના છે તો એની સાઇઝ ખૂબ જ મોટા પ્રમાણમાં અને જે ફરતી ફરતી જે ચેનલ બની છે ચેનલના ઢોળાવમાં જે છે કોરલનો વિકાસ થયેલો જોવા મળે છે કે જેને આપણે એટોલ કહીએ છીએ। હવે જેને આપણે એટોલ કહીએ છીએ બરાબર। આની ત્રણેય જે ટાઈપ આપણે જે એની વિશે વાત કરીએ હવે એને આપણે ડીપમાં આગળ થોડા જોઈએ તો ફરી વખત વાત કરી લઈએ કે ફ્રિન્જિંગ રીફ જે છે એ દરિયાની સપાટીથી તરત એના ઢોળાવાળા વિસ્તાર પણ એનો વિકાસ થતો જોવા મળે છે, જ્યારે બેરિયર રીફ છે થોડા દૂર અંતરે કે થોડા નાના એવા લગૂન જેવી રચના કરે છે અને બેરિયર રીફ અને એટોલ જે છે તો સાવ લગૂન કે જેનું બીજું નામ છે લગૂન દ્વીપ પણ કહી શકીએ છીએ કે જે મોટો ગોળાકાર જે છે વિસ્તાર છે જે વચ્ચેના ભાગમાં પાણી હોય અને ફરતી ફરતી ચેનલ બનેલી જોવા મળે છે। તો પહેલી વાત આપણે કરીએ ફ્રિન્જિંગ રીફ, તો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આખો જે છે એ કેવો છે ઓશન બરાબર, દરિયો જે છે આ વચ્ચેના ભાગે આઈસ એટલે કે જેને આપણે ટાપુ કહી શકીએ છીએ। આ ટાપુ જે છે ઘણી વખત છે એના દ્વારા તો કે કોઈ જ્વાળામુખીના ફાટવાથી પણ બનેલો હોય અથવા તો આપણને ખબર કે જે પ્લેટો આવેલી છે આપણા પૃથ્વીની જે રચના કરતા પ્લેટો જે પ્લેટોના પણ શું કહેવાય એના પણ સતત જે હલનચલનના લીધે કોઈ પણ એમાં ખામી સર્જ અથવા તો ઉપર નીચે થવાના લીધે પણ કોઈ પણ જગ્યાએ પર્વત જેવી રચના જોવા મળે છે અથવા તો કોઈ જગ્યાએ જે છે ખાડા જેવી પણ રચના આપણને જોવા મળે છે। તો એના દ્વારા જે સર્જાયેલ ટાપુ જેવી બરાબર, ટાપુ તો બધા ઓળખે જ છે કે દરિયાની વચ્ચે આવેલો જમીનનો ભાગ કે જે દરિયાની સપાટીથી થોડી વધારે ઊંચાઈવાળો વિસ્તાર જોવા મળે એને આપણે શું કહીએ છીએ ટાપુ। પણ આ ટાપુ જે છે નાના મોટી સાઇઝમાં જોવા મળે, ઘણા ટાપુ તો એટલી પણ મોટી સાઇઝમાં છે કે એની ઉપર આપણે માનવ વસ્તી પણ વસવાટ કરતી જોવા મળે છે। બાકી બધા સજીવો તો વસવાટ કરે છે પણ માનવ વસ્તી પણ ત્યાં વસવાટ કરતી જોવા મળે છે। ઘણા એવા નાના નાના દ્વીપ પણ છે ટાપુ છે કે જેની પર કોઈ માનવ સૃષ્ટિ નથી પણ બીજા ઘણા બધા સજીવો માટે પોતાનું રહેઠાણ પૂરું પાડતા હોય છે। હવે એની આપણે વાત કરીએ, આપણે બધા ઓળખીએ છીએ કે આંદામાન નિકોબાર છે। આંદામાન નિકોબાર જે છે આપણને છે કાં તો ખાલી એક જ પણ આ એક નથી પણ એવા નાના મોટા 1200 જેટલા ટાપુઓનો બનેલો આખો વિસ્તાર છે। આપણે એક ટાપુ બીજા ટાપુ જવું હોય તો વચ્ચે આપણે હોડીની મદદ લેવી પડે, એના વગર આપણે એક ભૂમિભાગથી બીજા ભૂમિભાગ સુધી જઈ શકતા નથી। તો જે દરિયાની વચ્ચે આવેલો આવો ભૂમિભાગ કે જે દરિયાની સપાટીથી ઉપર ઊંચકેલો હોય એને આપણે ટાપુ કહીએ છીએ બરાબર। તો આ જે ટાપુની રચના જે છે એની ફરતે ફરતે જે છે એ ફ્રિન્જિંગ રીફ જે છે ડેવલપમેન્ટ પામતી જોવા મળે છે। એટલે કે શું થાય તો કે આ જે ફ્રિન્જિંગ રીફ જે છે તો કે એનામાં પહેલાં તો શું હોય તો કે વાત થઈ આપણે કે બેટ જે છે બરાબર આ જે ટાપુ એની ફરતે એનું શું કહેવાય વિકાસ થતો જોવા મળે છે તથા આપણને ખબર કે એની વૃદ્ધિ પણ કહેવાય તો કે અહીંયા જે સીસરું પાણી છે એમાં જોવા મળશે। પણ અહીંયા જે છે એના મુખ્ય 3 વિભાગ એના પાડવામાં આવે છે કે એને આપણે કયું કહી શકીએ કે પહેલી વાત આવે કે રીફ ફ્લેટ બરાબર છે। આ જે રીફ જે છે આપણને કેવી તો કે આપણને ચપટી રીફ પણ જોઈ શકીએ બરાબર। ધારો કે આ જે છે વિસ્તાર આ જે વિસ્તાર જે છે આપણે છે ને તો કે આ જે ટાપુનો વિસ્તાર જે છે બરાબર કે જમીનનો કે જે ટાપુ છે એમાંથી જેમ જેમ આપણે આમ જઈએ છીએ આગળ આપણે દરિયાની આપણે ખબર કે ઢાળ જોવા મળે તો અહીંયા સુધીનું જે આ પાણી જે ભરેલું છે દરિયાનું તો આ જે વિસ્તાર આપણે શું કહી શકીએ તો એને ચપટી રીફ કહી શકીએ બરાબર કે જેને આપણે ફ્લેટ રીફ એવું કહીએ। આ જે ચપટી રીફ જે છે એ ક્યાં વિસ્તાર તો કે આ જે આખો આ જે બેટ હશે એની ફરતે ફરતે આપણને એનો વિસ્તાર આપણને આ જોવા મળે છે। આ જે ફ્લેટ રીફ જે છે એકદમ કિનારાની ક્યાં છે જોઈએ કિનારા નજીક છે તથા એની સપાટી પણ આપણને કેવી એકદમ ચપટી જોવા મળે। પણ અહીંયા જોઈએ તો ખાસ કરીને શું હોય તો કે આ જે જમીનનો ભૂભાગ છે ત્યાંથી સતત શું આવતું હોય તો કે રેતી છે કાદવ છે બરાબર છે, ઘણા સજીવો જીવંત અથવા તો નિર્જીવ જે પરવાળા હોય એની બધી વસાહતો આપણને અહીંયા ખાસ કરીને જોવા મળશે તથા જે અહીંયા સીસરા પાણીમાં રહેતા ઘણા બધા પ્રાણીઓ છે એ પણ અહીંયા વસવાટ ધરાવે છે। ક્યાં આ જે રીફ ફ્લેટ છે ત્યાં બરાબર। બીજી વાત આવે છે કે રીફની ધાર
બરાબર, કંઈક આ રીતે આપણે એને કહી શકીએ આપણે. તો આ શું થઈ ગઈ આપણી રીફ, ફ્લેટ રીફ થઈ ગઈ. બરાબર છે. આજે આવી જે આ ભાગ એને શું કહી શકીએ છીએ આપણે? રીફની ધાર. બરાબર, કે એડ્જ ઓફ રીફ, કે જેને કહી શકીએ છીએ રીફની ધાર. આજે રીફની ધાર જે છે એ આપણને કેવી, તો કે ઊંચી હોય છે અને એની પહોળાઈ પણ ઘણી વખત 20 થી 40 જેટલી જોવા પણ મળે છે. બરાબર છે. પછી તો કે આજે વિસ્તાર જે છે જ્યારે ક્યારે, તો કે આપણને લો જ્યારે ટાઈડ હોય, ઓછી ભરતી હોય, એને આપણને શું થાય, આપણને ખુલ્લો વિસ્તાર પણ જોવા મળે છે. બરાબર, કે જ્યારે લો એકદમ ટાઈડ હોય તો એટલે વિસ્તાર કેવો આપણને ખુલ્લો પણ થયેલો જોવા મળે છે. હવે પછી વાત આવે છે તો કે રીફ ફ્રન્ટ, કે જે ફ્રન્ટ એટલે કે દરિયા તરફ, અહીંયા છે આગળ ઊંડો દરિયો થતો જાય છે, તો આ જે ઊંડો ભાગ જે છે જેને આપણે ઢાળ કહી શકીએ, સ્લોપ જે છે રીફનો ફ્રન્ટ એટલે કે દરિયા તરફનો ઢાળ. આ એ ઢાળ છે કે જે દરિયાની તરફ આપણને લંબાતો જોવા મળે છે. અને કોરલની જે વૃદ્ધિ છે ખાસ કરીને આ વિસ્તારમાં સૌથી વધારે થતી જોવા મળે છે, કે જે રીફ જે ઢોળાવ છે, ઢોળાવનો જે દરિયા તરફનો ઢોળાવ છે ત્યાં સૌથી વધારે આપણને એનો વિકાસ છે થતો જોવા મળે છે કોરલનો. પછી આવે તો કે એક ચેનલ, કે શેલો વોટર ચેનલ, જેને આપણે કહી શકીએ છીએ કે છીછરા દરિયાના પાણીની નીક. બરાબર, આ નીક એટલે શું, તો કે મેં કીધું કે અહીંયા આપણે જોઈએ કે આ જે ટાપુ જે છે એની ફરતે જે રીફ નિર્માણ પામે, વચ્ચે વચ્ચે અહીંયા આપણને ખાલી જગ્યા પણ જોવા મળે છે. આ જે ચેનલ જેવી જે વચ્ચે જગ્યા જે નીક જેવી રચના જો કે જેને આપણે શેલો વોટર ચેનલ કહી શકીએ. આ જે ચેનલ જે છે ઘણી વખત 50 થી 100 મીટર જેટલી પહોળી પણ જોવા મળે છે. બરાબર, આજે ચેનલ શું કીધી, તો કે 50 થી 100 મીટર જેટલી પહોળી પણ હોય છે, તથા ચપટા રીફમાં હોય છે. અને જે કિનારા અને રીફ જે છે એની ધારની વચ્ચે હોય છે, તથા મેં તમને પહેલાં વાત કરી એમ કે એની વચ્ચે જે આ નીક જે છે એમાંથી નાની હોડીઓ પણ નીકળી જઈ શકે અથવા તો પસાર થઈ શકે છે, એટલે એની આ રીતની જે છે નીક જોવા મળે છે. બરાબર છે. તો આ વાત થઈ, આ હતી શેની વાત, તો કે ફ્રિન્જિંગ રીફની. ફરીવાર વાત કરી લઈએ. ફ્રિન્જિંગ રીફ જે છે એ ટાપુની નજીકનો જે વિસ્તાર જે છે એમાં મુખ્યત્વે જે છે એ શું કહી શકે કે એમની ધાર જે છે ચપટી રીફની, બરાબર, ચપટી રીફની ધાર કહીએ, એનો ઢોળાવ કહીએ, એમાં જે અલગ અલગ પ્રકારે ક્યાં છે એનો વિકાસ કઈ રીતે કોરલનો થાય છે એની આપણે વાત કરી. બરાબર, જે છે એ આ રીતનું જોવા મળે કે જેની ફરતી ચેનલ જે છે એ કેટલી પહોળાઈની છે, અથવા તો જે ચેનલ જે ખાસ કરીને દરિયા તરફનો ઢાળ છે ત્યાં સૌથી વધારે જે છે કોરલનો ગ્રોથ થતો જોવા મળે છે. તથા જે ચપટી રીફનો જે શેલો વોટરનો જે વિસ્તાર જે છે તેમાં જે છે શું થાય, તો કે કોરલ સેટ એટલે કે રેતી જે છે, કાદવ છે, બરાબર, કોરલની કોલોની, બીજા ઘણા બધા પ્રાણીઓની કોલોની પણ ત્યાં આપણને જોવા મળે છે. બીજી વાત આવી, બીજો પ્રકાર કે બેરિયર રીફ. બરાબર, તો કે આ જે બેરિયર રીફ છે એ પણ શું કરશે, તો કે જે આ બેટ જે છે ટાપુની ફરતે જ એની વૃદ્ધિ થતી જોવા મળે છે, પરંતુ એનો જે વિસ્તાર જે છે કેવો છે, ખૂબ મોટો વિસ્તાર આપણને જોવા મળે છે. બરાબર છે. પછી તો કે આ જે છે એને થોડુંક ઊંડાઈવાળા પાણીમાં પણ ડેવલપમેન્ટ થઈ શકે છે. આ જે રીફ જે છે દરિયાના ઊંડા પાણીમાં પણ એનું ડેવલપમેન્ટ થઈ શકે છે. તથા અહીંયા આપણે જેમ વાગડ વિસ્તારની વાત કરી તે જ રીતે અહીંયા પણ જે છે ચપટી રીફ જે જોવા મળે. બરાબર, કંઈક આ રીતે, તો કે જે બેટ જે છે, આ તો અહીંયા જોઈ શકાય કે બેટ છે. આ જે રચના બનાવી છે એની બનાવી, તો કે લગૂનની રચના. આ જે છે એ રીફની ધાર છે, આ દરિયા તરફનો ઢોળાવ છે. તો અહીંયા પણ ચપટી રીફ, રીફની ધાર છે, દરિયા તરફનો ઢાળ, બેટ. આ જે બેટ અને બેરિયર રીફ વચ્ચેનો જે દરિયાનું પાણી છે એને આપણે શું કહીએ છીએ, લગૂન એવું કહેવાય છે. અને આ જે લગૂન જે છે એની ઊંડાઈ આપણને 10 થી 15 ફેથમ જેટલી પણ જોવા મળે છે. બરાબર છે, કે જે આ જે
10 થી 50 જેટલી બરાબર કે ફેથમની ઊંડાઈ આપણને જોવા મળે છે, કે જેમાં આપણે ખૂબ સારી રીતે કદાચ નેવિગેશન કરવું હોય કે હોડીઓ ચલાવી પણ શકાય છે. શું કામ? તો કે આટલી બધી એની ઊંડાઈ હોવાના કારણે કે બરાબર. તો કે આ બેરિયર રીફ જે છે એ કેવું છે? તો કે ફ્રિન્જિંગ રીફ જેવી જ છે, પણ વધારે પડતી ક્યાં છે? થોડીક ટાપુ કરતાં એનું અંતર થોડું વધારે દૂર આવેલી જોવા મળે છે. અને આનું આપણે જો એક્ઝામ્પલ જોવું હોય તો કે ઓસ્ટ્રેલિયામાં જે આવેલી એકદમ ગ્રેટ બેરિયર રીફ જે છે બરાબર, ગ્રેટ બેરિયર રીફ જે છે એનું ખૂબ સારું એવું એક્ઝામ્પલ જે છે એ બેરિયર રીફનું જે છે. તો કે જે આ નોર્થ ઇસ્ટર્નની કોસ્ટ ઓસ્ટ્રેલિયા જે છે બરાબર, ઓસ્ટ્રેલિયાનો જે ઉત્તર પશ્ચિમનો વિસ્તાર જે છે દરિયા કિનારો ત્યાં આપણને જોવા મળે છે. અને આ જે રીફ જે છે બેરિયર રીફ કે જે ઓસ્ટ્રેલિયામાં આવેલી તે 2000 કિલોમીટર જેટલી લાંબી અને 150 કિલોમીટર અવે ફ્રોમ શોર કે દરિયાકાંઠાથી 150 કિલોમીટર જેટલી દૂર, અને જે પહોળાઈ જે છે આ લની કેટલી? તો કે 2000 કિલોમીટર જેટલી આપણને લાંબી જોવા મળે છે આ જે બેરિયર રીફ છે તે બરાબર. એનું લુક લાઈક કેવી છે? તો ફ્રિન્જિંગ રીફ જેવી જ, પણ જે છે ટાપુ કરતાં ઘણા દૂરના અંતરે ડેવલપમેન્ટ પામે છે. અને આ ટાપુ અને જે બેરિયર રીફ છે એની વચ્ચે લગૂન જેવી રચના કરતી જોવા મળે, જેને આપણે બેરિયર રીફ એવું કહીએ છીએ. થર્ડ પ્રકાર આવ્યો છે એનો એટોલ બરાબર. એટોલ કે જેને કીધું હતું કે લગૂન આઇસલેન્ડ. આ જે એટોલ જે છે એને બીજી ભાષામાં કોરલ આઇસલેન્ડ પણ કે કોરલનો ટાપુ એવું પણ કહી શકાય છે, અથવા એને લગૂન આઇસલેન્ડ પણ કહેવામાં આવે છે બરાબર. અહીંયા આપણે જેમ તમને આકૃતિમાં દેખાય છે એમ કે આખો જે ફરતો જે છે કેવો છે? તો કે આ દરિયો જ છે, પણ દરિયાની વચ્ચે અમુક વર્તુળાકારે છે, અથવા તો ઘોડાની નાળ જેવા આકારે જે છે, અથવા તો રિંગ લાઈક કહી શકીએ આપણે, વીંટી જેવા સ્વરૂપે અમુક જે છે ભૂમિભાગ ઉપર આવેલો, એટલે કે જ્યાં રીફ જે છે નિર્માણ પામેલી જે વર્તુળાકારે આપણને પામેલી જોવા મળે છે. પરંતુ આ જોઈએ તો કે એકદમ કન્ટિન્યુઅસ આ જે ધાર જે છે કન્ટિન્યુઅસ છે નહીં, પણ વચ્ચે વચ્ચે આપણને વચ્ચે જે છે આપણને કેનાલ જેવી પણ રચના જોવા મળે છે, કે જેમાંથી હોડીઓ પણ આરામથી પસાર થઈ શકે છે બરાબર છે. તો કે આ જે લગૂન જેવી રચના જે છે એની ફરતે કોઈ બેટ હોતા નથી, પરંતુ તેની ફરતે ઊંડા પાણીના લગૂન હોય છે. અને આ લગૂન જે છે બરાબર, આની રચના એ 90 કિલોમીટર સુધી આપણને એની પહોળાઈ પણ જોવા મળે છે. આ જે રીફની ધાર તૂટેલી છે બરાબર, કે જેને આપણે નીક કીધી, અને જે એના દ્વારા શું કરે? તો કે દરિયાના પાણી સાથે જોડાયેલા રહે છે, દરિયાની સાથે એનું કનેક્શન જોવા મળે છે, કે જે આપણી એટોલ્સ જેને કહી શકીએ છીએ બરાબર છે. આ જે ચેનલ કીધું એમ કે કાં તો સંપૂર્ણ અથવા વચ્ચેથી તૂટેલી પણ જોવા મળે છે, કે જે આ પ્રમાણે બનતું લગૂન જે છે એ ખૂબ સારું એવું એમાં નેવિગેશન કે આ જે ચેનલ છે એમાં ખાલી અમુક જે છે નેવિગેબલ માટે તે અમુક ધાર જ જે છે એ સારી એવી જોવા મળે, બાકી બધી ધારમાંથી જે છે હોડીઓ પસાર થઈ શકતી નથી બરાબર છે. અને જે આ જે રીફ જે છે એનો જે ભાગ કે ઊંડા દરિયા તરફનો જે ઢોળાવ પડે છે બરાબર છે, એ સાઈડ વધારે જે છે મતલબમાં કે જે રીફનો જે ઢોળાવ છે એ ઊંડા દરિયા તરફ કરતાં જે સિસરોઈ બાજુની ધાર હશે ત્યાં આપણને વધારે પડતું કોરલનું સારું એવું ગ્રોથ થતો જોવા મળે જે છે. આનું જો એક્ઝામ્પલ આપણે જોઈએ તો પ્રખ્યાત એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો છે એ બિકિની એટોલ બરાબર. તમે જ્યારે નેટમાં સર્ચ કરી દો છો કે બિકિની એટોલ્સ, કે જે આ શેના માટે પ્રખ્યાત છે? તો કે યુનાઇટેડ સ્ટેટ જે છે તેના દ્વારા પ્રખ્યાત, કે જે પેસિફિક સમુદ્ર જે છે બરાબર, બધા ઓળખીએ છીએ સમુદ્ર, એમાંનો જે પેસિફિક ઓશન છે તેમાં આવેલો અને ખૂબ પ્રખ્યાત, કે જે એટોમિક અને હાઇડ્રોજન બોમ્બનો જ્યાં ટેસ્ટ કરવા માટે પ્રખ્યાત જે છે, એટોમિક અને હાઇડ્રોજન બોમ્બના ટેસ્ટ માટેનું પ્રખ્યાત જે છે એ બિકિની આઇસલેન્ડ બરાબર. એ જે છે એનું મુખ્ય એક્ઝામ્પલ છે આ એટોલનું, લગૂન આઇસલેન્ડનું ખાસ કરીને એનું પ્રખ્યાત એક્ઝામ્પલ જે છે જોવા મળે છે બરાબર છે. તો આ હતી એમના ત્રણેય પ્રકારો વિશેની વાત, કે કોરલ રીફ જે છે કેટલા પ્રકારે જોવા મળે છે. હવે વાત આવે કે કોરલ રીફનું ફોર્મેશન બરાબર. તો કે આજે કોરલ રીફની જે ફોર્મેશન કેમ થાય એની વાત તો આપણે આગળ કરી, પણ એના માટે કે અમુક સાયન્ટિસ્ટોએ જ એના માટે ઘણી બધી થિયરીઓ આપેલી જોવા મળે છે. આ જે થિયરી જે છે ઘણી બધી એની જોવા પડે, એમાંથી ખાસ કરીને
કે જેને આપીએ ને એકદમ સેટિસ્ફેક્શન થાય એવી મુખ્ય આપણને બે થિયરી જોવા મળે કે જે ખૂબ અગત્યની છે. એમાંની જે પહેલી થિયરી જે છે એ સબસિડન્સ થિયરી બાય ડાર્વિન. ડાર્વિનને બધા ઓળખીએ છીએ. તો આ જે ડાર્વિને જે છે એ 1831માં આપેલી થિયરી કે એના મત મુજબ આપણે કહીએ તો એ શું કહે છે તો કે જે ફ્રિન્જિંગ રીફ જે ફર્સ્ટ ફોર્મ ઓન ધ સ્લોપિંગ શોર ઓફ એન આઇસલેન્ડ. એના મત મુજબ ડાર્વિનના મત મુજબ એવું છે કે આ જે ફ્રિન્જિંગ રીફ છે એ સૌ પ્રથમ કઈ રીતે નિર્માણ પામે તો કે જે દરિયાનો જે સ્લોપિંગ શોર બરાબર કે જે ઢોળાવવાળો વિસ્તાર જે છે એટલે કે જે ટાપુ જે દરિયાના પાણીથી કનેક્ટેડ છે એ ઢોળાવવાળા વિસ્તાર તરફ પહેલાં સૌ પ્રથમ ફ્રિન્જિંગ રીફનું નિર્માણ થાય છે. સબસિડન્સ ઓફ સી ફ્લોર ધેન કમેન્સ ઇન ધ રિજિયન ઓફ રીફ ફોલો બાય અપવર્ડ એન્ડ આઉટવર્ડ ગ્રોથ ઓફ કોરલ. બરાબર જે આ ફ્રિન્જિંગ રીફ નિર્માણ પામી છે એના અપવર્ડ અને આઉટવર્ડ બંને બાજુ જે છે એ કોરલનો ગ્રોથ થતો જોવા મળે છે અને ધસ ધ ફ્રિન્જિંગ રીફ બીકેમ ધ બેરિયર રીફ. ધીમે ધીમે એનો અપવર્ડ અને આઉટવર્ડ ગ્રોથ થવાના કારણે કોરલનો ધીમે ધીમે ફ્રિન્જિંગ રીફ છે એ શેમાં તો કે બેરિયર રીફમાં પરિવર્તન પામે છે. By gradual sinking an island ultimately vanished and the barrier reef became a coral atoll with a central lagoon. અને તે જ રીતે જે આ ફ્રિન્જિંગ રીફમાંથી જે બેરિયર રીફ બન્યું છે બેરિયર રીફ જે છે ધીમે ધીમે એના કે ને ઘસારાના કારણે કે કોઈ આગળના કોઈ વધારાના ડેવલપમેન્ટ અથવા ઘસારાના કારણે થઈને ધીમે ધીમે જે છે એ લગૂનમાં એટલે કે એટોલ લગૂનમાં જે છે એ પરિવર્તિત થાય જે છે. ઇન ટાઈમ ઇટ એક્વાયર્ડ ગ્રોથ ઓફ વેજીટેશન કે એમાં એ સમયે આપણને ખબર ઘણા બધા વેજીટેશન જે છે પ્લાન્ટ્સ કે એનો બધો ગ્રોથ પણ થતો જોવા મળે છે આની કોરલ રીફ પ્રમાણે. તો આ પ્રમાણે ડાર્વિનની જે સબસિડન્સ થિયરી જે છે આ પ્રમાણે કહે છે કે શરૂઆતમાં જે ટાપુના ઢોળાવાળા વિસ્તાર તરફ ફ્રિન્જિંગ રીફનો વિકાસ થાય છે. ફ્રિન્જિંગ રીફ ધીમે ધીમે ગ્રોથ પામીને બેરિયર રીફમાં અને બેરિયર રીફ જે છે એ પછી લગૂન આઇસલેન્ડમાં જે છે એનું એટોલ લગૂન જે છે એમાં એનું પરિવર્તન થઈ જાય છે. ત્યાર પછી આ જે એ ડાર્વિનની થિયરી કહે છે. બીજી થિયરી જે છે એ છે ગ્લેશિયલ કંટ્રોલ થિયરી બાય ડેલી. એક ડેલી નામનો સાયન્ટિસ્ટ છે કે એણે બીજી થિયરી આપી છે આના મત મુજબ. તો એ શું કહે છે તો કે એના મત મુજબ એવું કહે છે તો કે લોવરિંગ ઓફ ધ ઓશન લેવલ બાય ધ વિથડ્રો ઓફ વોટર ફોર ગ્લેશિયલ ફોર્મેશન. This result in the exposing of several flat platform cut out by the action of waves. બરાબર કે જે ભરતી એકદમ જે મોજા આવવાના કારણે જાય છે દરિયાકાંઠો જે છે એ ધીમે ધીમે એનું ખવાણ થતું કે એક ધોવાઈ જાય છે કે જેના લીધે એ સિંગલ પ્લેટફોર્મ કે એકદમ સપાટ એવી એની રચના કેવી તો કે સપાટ થતી જાય છે ધીમે ધીમે. When the glacier melt and temperature became favorable, coral begin to grow on these platform, building higher as the ocean level rose. બરાબર જેમ જેમ જે છે આ વેવ્સના કારણે દરિયાનો જે સીશોર છે દરિયાકાંઠો છે તે એકદમ સપાટ ફ્લેટ પ્લેટફોર્મ રચાય છે અને ધીમે ધીમે જેમ પ્લેટફોર્મ રચાતો હોય એમ ફેવરેબલ કન્ડિશન જ્યારે મળે છે અથવા અને જ્યારે ગ્લેશિયર મેલ્ટ કે જે આ બરફ જેવો જે જમાવા થયેલું જે બરફ સ્વરૂપ પાણી એ ધીમે ધીમે જેમ પીગળતું જાય છે અને ત્યાં જે સપાટ વિસ્તાર રચાતો જાય છે આ સપાટ વિસ્તારમાં ધીમે ધીમે કોરલને ફેવરેબલ કન્ડિશન મળતા તેનો ગ્રોથ થાય છે અને આ રીતે ધીમે ધીમે તેમાંથી શું કે ઓશનનું લેવલ જે છે વધતા એમાંથી ધીમે ધીમે કોરલ રીફ જે છે નિર્માણ પામતી જોવા મળે છે. મોસ્ટ રીફ ગ્રીવ એટ ધ રેટ ઓફ 10 to 200 mm each year. એક વર્ષમાં જે આ કોરલ રીફ જે છે આપણે કેટલો વિકાસ તો કે 10થી લઈને 200 mm જેટલી એનો વિકાસ દર વર્ષે થતો જોવા મળે. એટલે આપણે જોઈ શકીએ કેટલો એનો એકદમ લો રેટ છે. કોરલ રીફ એવું નથી કે હાલો આજે એની કોરલો ભેગા થયા ધીમે ધીમે તો આપણે જોઈએ એકાદ બે વર્ષમાં તો એમાંથી મોટી દિવાલ બની ગઈ એવું નથી. બરાબર એટલો ફાસ્ટ એનો ગ્રોથ છે એટલે કે ફાસ્ટ ગ્રોથ છે નહીં. મોસ્ટ એક્ઝિસ્ટિંગ રીફ કુડ હેવ ફોર્મ વિથ એન પીરિયડ ઓફ 15,000 to 30,000 years. કે આજે કોરલ રીફ જે છે એનો બનવાનો આપણે સમય જો કહીએ છીએ તો એ 15,000 થી 30,000 વર્ષો પહેલાંથી કોરલ રીફનું નિર્માણ જે છે એ ધીમે ધીમે આપણને થતું જોવા એટલે કે એનો એટલો સમયગાળો જોવા મળે છે. બરાબર તો આજે જે ડેલીની જે થિયરી હતી ગ્લેશિયલ કંટ્રોલ થિયરી
બરાબર, એના દ્વારા જે છે એ સમજાવે છે કોરલ રીફનું નિર્માણ કઈ રીતે થતું જોવા મળે છે. બરાબર, તો અહીંયા સુધીને આપણે વાત કરી કે કોરલ રીફ એટલે શું, કોરલ રીફનું જે છે પ્રકારો કેટલા, વાત કે શું કામ આટલું બધું ઇમ્પોર્ટન્સ છે એનું, ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ કોરલ રીફ. હવે એનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું જોવા મળે છે, તો એની વાત કરીએ તો કે પહેલી જ મેઇન વસ્તુ કે જે આ કોરલ રીફ જે છે એક્યુમ્યુલેશન ઓફ પેટ્રોલિયમ ડિપોઝિટ, કે જે જીઓલોજીકલ પાસ્ટ ફોર્મ રીફ સ્ટ્રક્ચર ધેટ વેર હાઈલી ફેવરેબલ સાઇટ ફોર ધ એક્યુમ્યુલેશન ઓફ પેટ્રોલિયમ ડિપોઝિટ. આપણને ખબર કે વાત કરીએ આગળ કે કોરલ રીફ જે છે એના કારણે એની ઉપર ઘણા બધા સજીવો જે છે વસવાટ કરે છે કોરલ રીફ ઉપર, કોરલ પર, બરાબર, એની જે કોલોની છે તેના પર. તો એના કારણે જે છે પેટ્રોલિયમ ડિપોઝિટ માટે પણ એકદમ ખૂબ એવી સારી એવી ફેવરેબલ સાઇટ જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ ટુ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, કે જે કોરલ રીફ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઓઇલ ઇન્ડસ્ટ્રી માટે પણ એટલું જ ઉપયોગી છે, બરાબર છે. તથા જે લાર્જ ક્વોન્ટિટી જે છે એમાં કોરલ આર શિપ એવરી યર ફોર ધ ક્યુરિયો ટ્રેડ, તથા જે છે શું કરે છે તો કે હેબિટાટ ફોર મેની પ્લાન્ટ્સ એન્ડ એનિમલ, ઘણી બધી વનસ્પતિઓ ખાસ કરીને લીલ એ બધાને તથા ઘણા બધા એનિમલ જે છે એની માટે હેબિટાટ કે વસવાટ પૂરો પાડે છે. હાઈલી પ્રાઇઝ ફોર ધેર ડેકોરેટિવ વેલ્યુ. આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે ઘરમાં જે છે બાગ બગીચામાં છે એને સુશોભિત વસ્તુઓ તરીકે ખાસ કરીને કોરલની ઉપયોગ થતો જોવા મળે, કે રંગીન કોરલ છે ધીમે ધીમે અલગ અલગ એના સુશોભિત વસ્તુઓ એના પરથી બનાવવા માટે પણ આ જે છે કોરલ રીફ જે છે એ એનો ઉપયોગ થતો જોવા મળે છે. તો કે ડેકોરેટિવ વેલ્યુ એની ખૂબ વધારે પડતી છે એ જોવા મળે છે. સમ ઇન્ડિજિનસ સિસ્ટમ ઓફ મેડિસિન, કે ઘણી બધી મેડિસિનના ઉપયોગ માટે પણ ઉપયોગી છે. યુઝ એઝ એ બિલ્ડિંગ મટીરિયલ, બરાબર છે, કે જે ખાસ કરીને બિલ્ડિંગ મટીરિયલ તરીકે પણ ઉપયોગી જોવા મળે છે. ઘણા એવા સિટી છે કે જે આખા સિટીનું નિર્માણ આ કોરલ રીફમાંથી જે બનેલા પથ્થરો છે એ પથ્થરો દ્વારા જે છે સિટીનું નિર્માણ એટલે કે મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ થયેલું જોવા મળે છે. કોરલ સ્કેલેટન સર્વ એઝ એ રો મટીરિયલ, બરાબર, કે જેનું સ્કેલેટન જે છે એ જે રો મટીરિયલ તરીકે ઘણા બધા કે બીજા સજીવોને શું કરશે, રહેઠાણ પૂરું પાડશે, ઘણા બધાને ખોરાક તરીકે પૂરું પાડશે, તો એ બધા તરીકે એનું શું કહેવાય ને જે રો મટીરિયલ તરીકે જે છે એ ઉપયોગ એનો જોવા મળે છે, કે આ રીતે પણ એવો ઉપયોગી છે. ઉપરાંત છે એ સી ઇરોઝન અને સાયક્લોનિક સ્ટ્રોમ, કે દરિયા કિનારાનું જે ધોવાણ જે છે એને થતું અટકાવે છે. મુખ્ય વાત છે આપણે એવું સાંભળતા હોઈએ છીએ ન્યૂઝમાં કે ધીમે ધીમે જે છે દરિયો આગળ આવતો જાય છે, બરાબર. શું કામ, તો કે આજે ગ્લોબલ વોર્મિંગ અને જે ક્લાઇમેટ ચેન્જ થવાના લીધે જે છે દરિયાની સપાટીમાં વધારો થતો જાય છે. વધારો એટલે શું, તો કે જે ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે જે આપણને ખબર કે જે હિમાલય પર જે બરફ જામેલો છે, બરાબર, પૃથ્વીના ઘણા ભાગમાં જે બરફ જે જમાવટ સ્વરૂપે જે પાણી જે છે આપણને બરફ સ્વરૂપે જમે થયેલું જોવા મળે, તે ધીમે ધીમે ઓગળતો જાય છે અને ઓગળવાના કારણે બધું પાણી ક્યાં આવે છે, તો કે એ આવે છે દરિયામાં. આના લીધે જે દરિયો આગળ વધતો અથવા તો એની સપાટી ઊંચી આવતી જાય છે. અને જો દરિયાના કિનારે આવી કોરલ રીફ જો નિર્માણ પામેલી હશે તો એના કારણે દરિયાકાંઠાનું ધોવાણ અટકાવશે. આપણે દરિયો આગળ વધતો એટલે કે એનું આપણે કિનારાનું ધોવાણ થતું અટકાવી શકીએ છીએ, અથવા તો કોઈ એવી કુદરતી જે આપત્તિઓ આવે છે એની સામે પણ આપણને રક્ષણ મળી શકે છે. સર્વ એઝ એ ગુડ નર્સરી ગ્રાઉન્ડ ફોર ફિશ, કે જ્યાં ફિશ કલ્ચર થાય છે એ ફિશના જે કહે ને કે નર્સરીના ગ્રાઉન્ડ માટે પણ એનો ખૂબ સારો એવો ઉપયોગ થતો જોવા મળે છે. શું કામ, તો કે મને ખબર કે આમાં શું આવેલું છે, તો કે કેલ્શિયમ કાર્બોનેટ આવેલું છે, તથા જે મેગ્નેશિયમ કાર્બોનેટ છે એ પોતે કોરલ ધરાવે છે, બરાબર. કોરલના જે સ્કેલેટન જે છે એ શું ધરાવે, તો કે કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ. આજે જે વાત કરીએ કે રો મટીરિયલ તરીકે એ છે સિમેન્ટ જે છે, લાઇમ છે, મોટાર છે, એના બનાવટ માટે થઈને પણ એ જે રો મટીરિયલ તરીકે કોરલનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. આ ઉપરાંત તો એના ઘણા બધા આપણે ઉપયોગો કહી શકીએ છીએ, કારણ કે આપણને ખબર કોરલ એકદમ કેવા કલરફુલ એવા આપણને જોવા મળે છે. ઉપરાંત આપણને ખબર કે ઘરમાં બનાવે અથવા તો મત્સ્ય ઘર બનાવે એમાં પણ આપણે સુશોભિત કરવા માટે પણ કોરલનો ઉપયોગ કરીએ છીએ, તથા એના ઘરનું બાંધકામ કે રસ્તા બનાવવા માટે. બીજી મેઇન વસ્તુ જો હોય તો એ છે દરિયાઈ પ્રાણીઓને ખૂબ સારું એવું આદર્શ રહેઠાણ પૂરું પાડે છે, બરાબર, હેબિટાટ પૂરી પાડે છે, અથવા એની માટે
અને આ જે પ્રાણીઓ જે છે ભેગા કરવા છે એના એટલે શું થાય, આપણે જાણી થાય કે જાણે સ્વર્ગ રચાયું છે અહીંયા. તો કોરલ રીફ જ્યાં કોરલની હાજરી છે ત્યાં જાણે સ્વર્ગ બન્યું હોય એવી આમ એવી રચના જોવા મળે છે, કારણ કે ઘણા બધા એકસાથે પ્રાણીઓને ત્યાં રહેઠાણ પૂરું પાડવાના લીધે. પછી ઘણી વખત તો કે આ કોરલ રીફના કારણે ટાપુ પણ મોટા મોટા બને છે. આ જે કોરલના ટાપુ પછી એની પર આપણને માનવ વસ્તી પણ તથા એની જમીન પરના પ્રાણીઓ પણ રહેતા જોવા મળે છે. એટલે કોરલ રીફના કારણે સર્જાયેલ ટાપુ, જેનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણો માલદીવ ટાપુ. આપણે બધા ઓળખીએ કે જે ઇન્ડિયાના બાજુ આવેલો છે માલદીવ ટાપુ. આજે આખો માલદીવ ટાપુ છે, ઉપરાંત ફીજી ટાપુ છે, એ બંને ટાપુ આખા કોરલ રીફમાંથી નિર્માણ પામેલા છે. માલદીવ ટાપુ બધા ઓળખે કે એની કેટલો સુંદર અને કેટલો સરસ એવો માલદીવ ટાપુ આપણને જોવા મળે કે જેના ઉપર માનવ વસ્તી પણ વસવાટ કરતી જોવા મળે છે. તો આ રીતે જે છે કોરલ રીફનો પણ એટલો બધો ઉપયોગ કે એટલું બધું ઇકોનોમિક એનું ઇમ્પોર્ટન્સ જોવા મળીએ છીએ. તો આપણે જો સાયન્સના સ્ટુડન્ટ અને એમાં પણ જ્યારે ઝૂલોજી ભણતા હોય અને આટલી બધી એના વિશેની વાત સાંભળ્યા પછી આપણે તો એવું કરી શકીએ કે આપણે જ્યારે જઈએ તો આપણે બીજી સજીવ સૃષ્ટિને ક્યારેય નાશ તો ન જ કરીએ, આપણા દ્વારા એનો વિનાશ થતો અટકાવે, એટલે કે આપણે એનું સંવર્ધન કરવું જોઈએ કે જેનો આટલો બધો યુઝ આપણે જાણ્યા પછી. અને પછી સાથે મળી આપણે સૌ આપણે કોરલ રીફનું આપણે એનો વિકાસ માટે થઈને આપણે એના પગલામાં આપણે હેલ્પફુલ થઈએ અથવા તેનું સંવર્ધનમાં આપણે મદદ કરીએ. બરાબર છે. આ હતો આપણો ટોપિક હતો કોરલ રીફનું ફોર્મેશન, કે કેમ કોરલ રીફ નિર્માણ પામે છે, કોરલ રીફનું ઇમ્પોર્ટન્સ અને ટાઈપ્સ ઓફ કોરલ રીફ, કે કેટલા પ્રકારની કોરલ રીફ જોવા મળે છે તે.